તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નામની ચેનલ પર. અને આજે આપણે વાત કરવાના છે ફોર્મ બાબતે. સોરી, થોડુંક લેટ થઈ ગયું છે, પરંતુ તમને છતાં પણ અમુક જે 2016ના જે વિદ્યાર્થીઓ છે જે કેટીથી હજુ જૂજી રહ્યા છે, એટલે કે જેમની કેટી આવી છે 2019 વાળા છે, એમને પણ આ વખતે એક મોકો વધારે આપ્યો એવું લાગે છે. કેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે BA 2016 અને 2019, એટલે કે 2016 વાળા અને 2019ના ટર્મ્સ વાળા સેમિસ્ટર 6 વાળા જે છે એમની અહીંયા કને એક્ઝામ ફોર્મ જે છે એ ભરવાનો શરૂ થઈ ગયો છે. અહીંયા કને જેટલા પણ એક્ઝામ ફોર્મ જે છે એ લગભગ રેગ્યુલર વાળાના છે, એક્સટર્નલ વાળાની જેવી માહિતી આવશે એવું જ તમને અપડેટ કરવામાં આવશે. અહીંયા સામે એની ફી પણ આપેલી છે. તો એવી જ રીતે BA જીઓ ફિઝિયો સાયકોલોજી વાળા છે, BA ઇન્ટિગ્રેટેડ આઈડી છે, ત્યારબાદ BSW એ MSW MA 2016. તમે મોસ્ટ ઓફ જો કે 2016 અને 19 વાળા વિદ્યાર્થીઓ જે છે એમને સેમિસ્ટર 6ની અંદર જેટલા લોકોને કેટી આવી હોય અને 2019 વાળા હોય એમને પણ કેટી આવી હોય, તો એવા વિદ્યાર્થીઓ જે છે એમની અહીંયા કને ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થઈ ગયું છે. ત્યારબાદ MSc IT અને CA વાળા 2022માં, એટલે કે જેમને 2022માં એડમિશન લેવું રેગ્યુલર વાળા જે છે, એટલે કે અમુક જે રેગ્યુલર સ્ટુડન્ટ પણ છે એમના પણ અહીંયા કને ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો હાલ તો અત્યારે અહીંયા સુધીની અપડેટ છે આપણી પાસે, હજુ કંઈ અપડેટ બીજી છે નહીં. ત્યારબાદ જે સેમિસ્ટર 1ની અંદર અહીંયા તમે જો ટોટલ વસ્તુ અહીંયા આપેલું છે કે વર્ષ 2016થી અમલમાં આવેલ અભ્યાસક્રમ અને વર્ષ 2019માં અમલમાં આવે અભ્યાસક્રમ, એટલે કે UG અને PG, એમને O-2 નામનું જે નિયમ અનુસાર પરીક્ષા ફોર્મ ભરવાનું જે આવતું હતું એ ફોર્મ ભરવાનું રહેશે. તો અત્યારે હાલ આટલી અપડેટ છે. આવી નવી અપડેટ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.